તમારા બધાનું ફરીવાર મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દરેકની જય શ્રી કૃષ્ણ. આજે આપણે અમદાવાદમાં આપણે વૈષ્ણોદેવી સર્કલ ખાતે આપણે આવી ગયા છે. હું અત્યારે હાઈવે પર જ છું, નિર્માની સ્ટુડિયો આગળ. આજે આપણે હાઈવે પર જે પણ માણસો મળશે આપણે એને આપણે ફૂડ વિતરણનો કાર્યક્રમ કરીશું. આપણે જે પણ માણસો મળશે આપણે એને ફૂડ આપીશું આપણે. ઠીક છે, તો મારા વિડીયોને સ્કીપ ના કરતા અને છેક સુધી મારા વિડીયો જોયા કરજો. આશરે 45 થી 50 માણસો નાસ્તો કરી શકે એ પ્રમાણે આયોજન કરાયું છે આજે. અને આજે આપણે રસ્તા પર જે પણ દેખાય, રસ્તા પર કોઈ પ્લાસ્ટિકની બોટલ મળતું હોય, નાનું મોટું કોઈ કામ કરતું હોય, કડિયા કામ કરતા હોય, કલર કામ કરતા હોય, ઠીક છે, નાનો મોટો કોઈ ધંધો કરતા હોય, નાનો છોકરો રમકડા લઈને બેઠો હોય, એવા જે માણસો મળશે, રોડ પર રખડતા માણસો હોય, જે જરૂરતના માણસો હોય, બધાને આપણે નાસ્તો કરાવવાનો છે. આજે આપણો ટાર્ગેટ એ છે લોકો બસ ખાય પીવે અને પછી મહેનત કરીને ખાય એવા ઉદ્દેશથી આપણે આજે આ વિડીયોનું આયોજન કર્યું છે, આ નાસ્તોનું આયોજન કર્યું છે. તો મારા કામને બિરદાવજો એ મારી ઈચ્છા છે. હા મિત્રો, અમે ફૂડ ફ્રી એ નામનું બેનર પર અમે બનાવ્યું, તમે જોઈ શકો છો પ્રમાણે. અને અમારા ટાર્ગેટ પર જે ફિલ્ડ પર વર્ક કરે છે, ફિલ્ડ એક્ઝિક્યુટિવ, એ લોકો પણ અમારા ટાર્ગેટ પર હતા. એ લોકોને પણ મેં નાસ્તો આપવા માગતા હતા, જે કોઈ પણ મળે. તો બસ નીકળી ગયા છે હવે જરૂરિયાતમંદોની મદદ કરવા માટે. જોયું છે પહેલાં અમને કોણ મળે છે. તો પહેલાં અમને આ કચરાના ઢગલામાં આ પ્રમાણે પ્લાસ્ટિકની બોટલ વેણી રહ્યો છે આ છોકરો, એ અમને મળી ગયો છે. ઠીક છે, તો પહેલાં આજે આપણે એમને નાસ્તો આપ્યો છે. ઘણી જણે ભૂખ લાગી હતી એવું કહી રહ્યો છે, અને થોડીક વધારે ભૂખ લાગી હતી એટલે અમે 2-3 ગણું આપી દીધું છે. જેને જે પ્રમાણે ભૂખ લાગી હતી એ પ્રમાણે અમે એમને પૂછતા હતા અને એ પ્રમાણે અમે એમને આપતા હતા. આ એક છોકરી તમે જોઈ શકો છો પણ પેન્ડલ લારી ચલાવી રહી છે, ઠીક છે, એમને પણ આજે અમે નાસ્તો કરાવ્યો છે. ઠીક છે, ખરા તડકામાં આવી રીતના લોકો ખરી ગરમીમાં લોકો કામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આ જગ્યાએ પણ મકાનનું કામકાજ ચાલુ રહ્યું છે, કડિયા કામ કરી રહ્યા છે આ લોકો. લગભગ 8 થી 10 લોકો જણાતા હતા. ઠીક છે, એ લોકો પણ ઘણા ખુશખુલ્લા જણાતા હતા, ઘણા ખુશ થઈ ગયા હતા કે કોક તો અમારા લોકો મદદ કરીએ છીએ. બીજી બાજુ અમને અંડરબ્રિજમાં આ પ્રમાણે કલર કામ કરતા માણસો મળી આવ્યા હતા. આ પ્રમાણે પણ એ લોકો આવી રીતના કામ કરતા હોય છે. તો મહેનત કરીને ખાય છે આ લોકો. તો ખરેખર આ લોકોને સવારે આ લોકોને જમી લે છે, આમાં બપોરે લોકોને ભૂખ લાગતી હોય છે. તો બપોરે જો નાસ્તો મળી રહે તો આ લોકો માટે ઘણી ઉર્જાનો સંચાર થાય છે એ લોકોના શરીરમાં. માટે ખરેખર હું માનું છું તમે પણ જો તમારી સોસાયટીમાં, ફ્લેટમાં કોઈ જગ્યાએ તમે જઈ રહ્યા હોય, આ પ્રમાણે જો આવી રીતના જરૂરતમંદ માણસો મળે, મજૂર માણસો મળે, ચોક્કસ એમને તમારે થઈ શકે પ્રમાણે દરેકને આપણે નાસ્તો કરાવવો જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડમાં ભાઈ સૂઈ રહ્યો હતો, આ કાકાને બરાબર, એમને પણ આપણે નાસ્તો આપ્યો છે. ઠીક છે, આ બાજુ તમે જોઈ શકો છો પ્રમાણે લગભગ 7-8 માણસોની ફેમિલી જાણી આવતી હતી. ઠીક છે, નાના છોકરાઓ 3-4 આમ તેમ ફરી રહ્યા હતા. તો એ લોકોને પણ આપણે નાસ્તો કરાવ્યો છે. ઠીક છે, તમે પણ મારા વિડીયોમાં આવી રીતના તમે જોઈ શકો છો પ્રમાણે મારું કામ જોઈને તમે પણ આ પ્રમાણે આવી રીતના નાની મોટી શરૂઆત કરી શકો છો, નાનું મોટું કામ કરી શકો છો. હું એટલા માટે જ વિડીયો બનાવું છું